તો અરવલ્લીના માલપુરમાં વાવાઝોડાથી મોટું નુકસાન થયું। મામલતદાર કચેરીમાં વાવાઝોડાને કારણે વૃક્ષ ધરાશાયી થઈ ગયું અને પાર્કિંગ શેડ પર આ વૃક્ષ પડતા દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ। મામલતદારની સરકારી ગાડી વૃક્ષ નીચે દટાઈ ગઈ। મામલતદાર કચેરી પાસે જ વીજપોલ પણ તૂટી ગયો। તો કેવી રીતે અલગ અલગ વિસ્તારોમાં, ગુજરાતના પણ અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ખાનાખરાબી સર્જાઈ હતી, એની આ તસવીરો। ગત રાત્રિએ ભારે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો, ત્યારે માલપુર નગરમાં પણ ભારે તારાજી જોવા મળી છે। માલપુર મામલતદાર કચેરી જે છે એ કચેરીનો પાર્કિંગનો જે શેડ છે એ વૃક્ષ ધરાશયી થવાથી શેડ પડી ગયો છે। દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી દર્શાવી રહ્યું છે કે જે વૃક્ષ ધરાશયી થયા પછી જે શેડ પડ્યો અને શેડ સીધું મામલતદારની જે ગાડી છે એ ગાડી નીચે દબાયો હતો। જોકે રાતનો સમય હતો, જેના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ આ વૃક્ષ ધરાશયી થવાના કારણે આ જે ગાડીઓ છે, બે ગાડી એ અંદર શેડની નીચે દબાઈ જવા પામી છે। અનેક વીજ પોલ પણ ધરાશયી થયા છે। રાત્રિના સમય દરમિયાન માલપુર નગરની અંદર 2 કલાક સુધી લાઇટ પણ ડૂલ થયું હતું। જોકે વીજ વિભાગની સતર્કતાના કારણે વીજળી શરૂ કરવામાં આવી હતી। તાલુકાની અંદર અનેક વૃક્ષો ધરાશયી થયેલા છે। ખાસ કરીને ભિલોડાના આસપાસના જે વિસ્તારો છે ત્યાં ઝૂંપડાઓ પડ્યા છે, વૃક્ષો ધરાશયી થયા છે, મકાનના પતરા ઉડ્યા છે, દિવાલ પડવાની પણ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક સામે આવી છે। ત્યારે ગત રાત્રિએ ખાબકેલા કમોસમી વરસાદના કારણે અરવલ્લી જિલ્લામાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ।